તો હેલો મિત્રો, કેમ છો? હું છું વિકો અને તમારું સ્વાગત છે આજના બ્લોગમાં. તો રોજની જેમ આજે પણ આપણે ફ્રેશ થઈને સવારે આવી ગયા છે માતાજીના દર્શન કરવા માટે અને માતાજીના દર્શન થઈ ગયા છે. તો માતાજીનું નામ લઈને આપણે આજનો બ્લોગ ચાલુ કરીએ. તો બની રહેજો મારી સાથે. જમી લીધું છે આપણે અને આપણે જઈ રહ્યા છે ખેતરે. હવે ગામડાની લાઈફ એટલે રોજે કંઈ ને કંઈ કામ આવી જાય. તો જઈએ ખેતરે. શું કામ છે તમને બતાવું. તો ફાઇનલી હું ખેતરે આવી ગયો છું અને અહીંયા આપણું કામ છે ભાત કાપવાનું. તો ફટાફટ આપણે કામે લાગી જઈએ અને તડકો પડે એ પહેલાં કામ પતાવીએ, પણ લાગે નહીં પતે એવું. તો ચાલો. હજુ આપણે માંડ એટલું જ કાપેલા છે. ત્યાં તો પરસેવો થઈ ગયો ને આજે સાલું પવન પણ નથી આવતો. આટલા દિવસ આટલો પવન આવે, આજે પવન ગદ્દારી મારી ગયો. હો લાગીએ બીજું તો શું. બસ ગરમી વધારે છે આજે. તો જેટલું પાણી પીધું ને એટલું બધું પરસેવામાં નીકળી ગયું. હા, એવું લાગે છે વરસાદ આવશે જ. નક્કી આવ્યો યાર 2-3 દિવસમાં તો. ને વરસાદ આવશે ને એટલે બખું ભાત કાપ્યું ને એની પથારી ફરી જશે. પણ કંઈ વાંધો નહીં, આપણું બીજું કામ છે તો એ પતાવી આવીએ અને પાછા આવીએ રિટર્ન. હજુ ઘણું કાપવાનું બાકી છે અને આજે તો વાત લાગી જશે. અરે યાર, લાઇટ તો મળે નહીં. આપણે પાણી મૂકવાનું હતું તરુમાં, પણ લાઇટ જ નહીં મળે. આવ્યા તો ખરા પણ કંઈ કામના નહીં. એમ તો પાણી એટલે કાદવ જેવું છે જ, પણ ને પાણી મૂકવાનું કારણ એ છે કે જો ચકલા આવે ને એ ખાઈ જાય એમ દાણા. એટલે પાણી મૂકી દઈએ ને તો પછી ચકલા નહીં આવે, દાણા દબાઈ જાય પાણીમાં, કાદવમાં. તો ચાલો પાછા ભાત કાપવા જઈએ. તો અત્યારે જમવાનો ટાઈમ થયેલો છે અને જમી લીધું બધાએ. થોડો આરામ કરીને પાછા લાગીએ કાપવા માટે. અમારા મહેન્દ્રભાઈએ સારી રીતે જમી લીધું કે? હા, જમી લીધું. તો ચાલો થોડો આરામ કરીએ અને પછી કાપીએ. ગરમી વધારે છે તો હું કાપવા માટે લાગી જાઉં, કેમ કે આપણે જેટલા વહેલા કાપીશું તેટલા વહેલા ઘરે જઈશું. તો ફટાફટ લાગીએ. તો ફાઇનલી એટલું કાપેલું છે અને ગરમી વધારે છે, વાટ લાગી ગયેલી છે આજે. તો હવે ઘરે જવાના ટાઈમ થઈ ગયેલો છે.
આપણે ફાઇનલી ઘરે આવી ગયા. તો જરાક ઘરે આવ્યા તો જરાક સારું લાગ્યું. હવે સ્નાન કરીને ફ્રેશ થઈ જઈએ. તો ચાલો સ્નાન કરી લઈએ. તો મિત્રો સ્નાન કરી લીધા, ફ્રેશ થઈ ગયા. પછી હવે જરાક મનને શાંતિ જેવી લાગી છે. તો અત્યારે પેટ પૂજા કરી લઈએ, જમી લઈએ અને ત્યારબાદ કરીએ આરામ. હા, તો આરામ બહુ થઈ ગયો. હવે ટાઈમ છે આપણે ભેંસા લોકોને પાણી પાવાનો. તો એ લોકોને પાણી પાવી દઈએ. ટાઈમ થઈ ગયેલો છે. તો બધા એક એક બબ્બે ડોલ પીશે. ચાલો ગ્રાઉન્ડ પર પહોંચી ગયો છું. અત્યારે સાંજનો ટાઈમ છે એટલે કે આપણે ક્રિકેટની પ્રેક્ટિસ કરશું. તો બહુ દૂર બોલ મારી દીધો. તો અહીંયા કેવલો બી પ્રેક્ટિસ કરવા માટે આવેલો છે. એ ભવિષ્યનો બેટ્સમેન છે, સ્ટાર બેટ્સમેન. થોડીક મહેનત કરી લઈએ. તો આજની પ્રેક્ટિસ થઈ છે પૂરી અને મજા આવી આજે પણ. તો હવે પાછા ઘરે નીકળીએ. તો ટાટા, બાય બાય.